દોસ્તો આજે થઈ છે 4 જૂન અને બુધવાર અને આપણે અત્યારના સવાર પછીના હાલના બપોર અને સાંજના તાજા હવામાન સમાચાર જાણીશું, જેમાં જાણીશું કે આજે મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આ સાથે જ અત્યારે મિત્રો 3 હવામાન નિષ્ણાંતો જેવા કે અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને મિત્રો અશોકભાઈ પટેલની નવી નકોર આગાહીઓ આવી રહી છે, જેમાં મિત્રો ખાસ આજે ઘરની બહાર નીકળતા પહેલાં આજના વિડીયોને જોઈ લેજો, કારણ કે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન સાથેના વરસાદની સંભાવના જોવા મળી રહી છે। છેલ્લા 2-3 દિવસથી મધ્ય ગુજરાત, અમદાવાદ લાગુ આણંદ, વડોદરાના પંથકોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે જોઈ શકો છો અત્યારે પણ તે જ પંથકોની અંદર વાદળછાયા વાતાવરણથી લઈ અમુક વિસ્તારોમાં છાંટછૂટથી લઈ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે જાણીશું કે ખાસ કરીને એ પણ કે અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીની અંદર શું મિત્રો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ કે પછી વાવાઝોડું છે કે સક્રિય નહીં। તો આવનારા દિવસોમાં મિત્રો વાવણીને લઈ તો બીજી તરફ મિત્રો જૂન મહિનાનું લાંબા ગાળાનું પૂર્વાનુમાન હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું। આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ કે રાજ્યની અંદર મિત્રો ગઈકાલે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર જેમાં અમદાવાદ, આ સાથે જ આણંદ આજુબાજુના વિસ્તારો હોય, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, આ સાથે જ અન્ય જે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ વહેલી સવાર દરમિયાન જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારે હવે પછી આપણે જાણીએ કે આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહીઓ આપવામાં આવી છે। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનું અત્યારનું લેટેસ્ટ રેનફોલ ફોરકાસ્ટ તમે જોઈ શકો છો, જેમાં 4 જૂનના દિવસે મિત્રો આજે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની તીવ્રતા વધુ રહેવાની સંભાવના હવામાન વિભાગે કરી છે, જેમાં તમે જોઈ શકો છો વડોદરા, છોટાઉદેપુર, આ સાથે ભરૂચ લાગુના પંથકોથી નર્મદા, સુરત, તાપી, વલસાડ અને ડાંગ લાગુના જે જિલ્લાઓ છે તે ભાગોની અંદર ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના આજે વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર આજુબાજુના જે બોટાદ, અમદાવાદ આજુબાજુના જે પંથકો છે, તો અન્ય રાજકોટ લાગુના અમરેલીથી ભાવનગર સુધીના પંથકોની અંદર પણ આજે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવેલી છે। ઉત્તર ગુજરાતના પણ રાજસ્થાનના સરહદી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, આ સાથે પાટણ, બનાસકાંઠાના પણ અમુક છૂટાછવાયા ભાગોની અંદર હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે। તો મિત્રો કચ્છની અંદર અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમાં તમે જોઈ શકો છો સૂકું વાતાવરણ રહેશે, વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી। તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો તમે જોઈ શકો ભારતના તમામ રાજ્યનો વરસાદને લઈને જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં લેટેસ્ટ આજે ભારતીય હવામાન વિભાગે પણ મિત્રો ઉત્તર ગુજરાત લાગુના મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવે પછી મિત્રો આપણે મોડલના આધારે આજની ખાસ કરીને જિલ્લા વાઇઝ થોડી વધુ આગાહી મેળવીએ પહેલાં એ જાણી લઈએ કે અત્યારે ભારતના કયા રાજ્યોની અંદર ચોમાસું ક્યાં પહોંચ્યું છે, જેમાં મહારાષ્ટ્રના મુંબઈ સુધી મિત્રો 3 જૂન સુધીની આગાહીમાં જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને પૂર્વી ભારતના ભાગો હોય, દક્ષિણી ભારતના જેમાં કર્ણાટક, મહારાષ્ટ્રના અમુક ભાગોથી કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણાથી 36 ભાગો, દક્ષિણીય છત્તીસગઢ સુધીના ભાગોની અંદર ચોમાસું પહોંચી ચૂક્યું છે। અરબી સમુદ્રવાળી ચોમાસાની પાંખ અને બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ અત્યારે મિત્રો છેલ્લી 48 કલાકની અંદર ખૂબ જ ધીમી પડી ચૂકી છે ને જેમાં 26 તારીખથી તો મિત્રો મુંબઈની અંદર ચોમાસું અટકી જ પડ્યું છે। મિત્રો ગુજરાતની અંદર ચોમાસાનું આગમન ક્યારે થાય એ જાણીએ પહેલાં તો અત્યારે મોડલના આધારે જાણી લઈએ આજે ખાસ બપોર, સાંજ અને રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર ખાબકી શકે છે વરસાદ। તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને આજે મિત્રો બપોર પછી દક્ષિણી ગુજરાતના જે વલસાડ લાગુના પંથકો છે, વલસાડના ડાંગ લાગુના જેમાં પણ કપરાડા, વાપી, આ સાથે જ સાપુતારા, આહવા,
વાંસદા લાગુના નવસારીના પંથકોની અંદર આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો આ સાથે જ અન્ય દક્ષિણી ગુજરાતના મધ્ય ગુજરાત સુધીના ભરૂચ, વડોદરા, રાજપીપળા, નર્મદા, તાપી, વ્યારા, સુરત લાગુના પંથકોમાં પણ છૂટો છવાયો વરસાદી વાતાવરણ, હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે। સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને કાંઠાના દરિયાના ભાગોની અંદર અરબી સમુદ્રમાંથી વરસાદી વાદળાઓ જોવા મળી શકે। તો ખાસ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા આજુબાજુ તમે જોઈ શકો વાતાવરણીય અસ્થિરતા મિત્રો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા આજુબાજુના પંથકોથી લઈ અને ખાસ ગાંધીનગર, અરવલ્લી સુધીનો જે પટ્ટો છે આ ભાગોમાં જોવા મળી શકે છે અને જેના કારણે આજે રાત્રિ સુધીની અંદર મિત્રો મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતથી લઈ તમે અત્યારે યુરોપિયનથી અમેરિકન મોડલમાં પણ જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો હશે કે જ્યાં અમદાવાદ, ખેડા, આણંદ, તારાપુર, આ સાથે જ મિત્રો અરવલ્લી, મહીસાગરથી લઈ વડોદરાના છોટાઉદેપુર, દાહોદ સુધીના જે પંથકો છે કે તે ભાગોમાં આવતીકાલની સવાર સુધીની અંદર ધોધમાર અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે। તો અન્ય વિસ્તારો જેમાં તમે જોઈ શકો છો પાટણના પણ અમુક છૂટાછવાયા ભાગો હોય, તો બાકીના જે મધ્ય પૂર્વ ગુજરાત આમ મિત્રો વધુ વરસાદની સંભાવના આજે ઉત્તરીય પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના પંથકોમાં જોવા મળી શકે છે। તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આજે જોઈ શકો સુરેન્દ્રનગર, બોટાદ ને ભાવનગર, અમદાવાદ આજુબાજુના પંથકોમાં વધુ સંભાવના જોવા મળી રહી। આ સાથે જ મિત્રો આવતીકાલ 5 જૂન આ સાથે 6, 7 અને 8 તારીખ સુધીની ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં 7 તારીખ પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને વધુ સંભાવના તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતથી સૌરાષ્ટ્રના અમુક પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે કે તે ભાગોમાં રહે। બાકી કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ વિસ્તારો કરતાં વરસાદની સંભાવના એકદમ નહિવત અથવા ઓછી જોવા મળી રહી છે। અને હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને અશોકભાઈ પટેલથી પરેશ ગોસ્વામીની આગાહી જોઈ લઈએ। તો મિત્રો અંબાલાલ પટેલ તરફથી અત્યારે અમદાવાદ અને ગાંધીનગર લાગુના ભાગોમાં રાજ્યના ઘણા જ છૂટાછવાયા ભાગોમાં વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। એમનું કહેવું છે કે દેશના ઉત્તર ભાગોમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં આ પ્રમાણે ભેજ અને ખાસ કરીને અત્યારે અસ્થિરતા ઊભી થઈ છે, જેના કારણે છૂટો છવાયો ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે। ઉત્તર ભારતના ભાગોમાં 70થી 90 કિલોમીટરની ઝડપના પવનો સાથે વરસાદની ગતિવિધિ જોવા મળવાની સંભાવના। તો બીજી તરફ મિત્રો 10 જૂનની આસપાસ બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદની સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં તેમણે જૂન મહિનાની આગાહી આપતા જણાવ્યું કે 8 થી 12 જૂન દરમિયાન પશ્ચિમી એટલે કે ગુજરાત લાગુના ભાગોની અંદર વરસાદની ફરી સંભાવના બની શકે। તો મિત્રો 14 અને 16 જૂન વચ્ચે તેમણે ચોમાસાનો પ્રવેશ ગુજરાત રાજ્યની અંદર થાય તે પ્રમાણેની આગાહી આપી છે। તો 18 જૂન પછી બંગાળની ખાડીમાં વધુ એક નવી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના છે ને જેના કારણે 21 થી 23 જૂનની વચ્ચે ગુજરાતના ઘણા ભાગોની અંદર ધોધમાર વરસાદ પડે તે પ્રમાણેની અંબાલાલ પટેલે આગાહી કરી છે। આ મિત્રો રાજ્યની અંદર જૂનના મધ્યથી ચોમાસાનો પ્રારંભ થાય તે પ્રમાણેની તેમના તરફથી અત્યારે લાંબા ગાળાનું અનુમાન જાહેર થયું છે। તો આ સાથે જ મિત્રો અશોકભાઈ પટેલની પણ અત્યારની આગાહી જોઈએ તો તેમણે આગાહી કરી હતી કે 2 તારીખ પછી રાજ્યમાં પવનની ઝડપ એટલે કે આજે મિત્રો 10 થી 20 કિલોમીટરની ઝડપનો નોર્મલ પવન જોવા મળશે અને અમુક વાર ઝાટકાના પવનો 25 થી 35 કિલોમીટરની ઝડપના જોવા મળી શકે। આકાશની અંદર ખાસ કરીને અંશતઃ વાદળછાયું વાતાવરણ અને વાદળોનું ઘનત્વ જોવા મળી શકે તેવી તેમની સંભાવના છે। તો અમુક વાર ઝાટકાના પવનો 40 થી 45 કિલોમીટર સુધીના પણ અમુક વિસ્તારો કે જ્યાં થંડરસ્ટોર્મ થાય તે ભાગોમાં થાય તે પ્રમાણેની તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છ માટેની આગાહી કરી છે। તો બીજી તરફ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરવામાં આવી છે। તેમણે કહ્યું કે 15 જૂને ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ શકે। હાલ મોન્સૂન બ્રેકની કન્ડિશન જે 15 તારીખ સુધી રહેશે। 18 થી 22 જૂન વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું ઘણા ભાગોની અંદર સારો વરસાદ આપે તે પ્રમાણેનો તેમનો પ્રવેશ થાય, પરંતુ એ પહેલાં તેમણે પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યમાં જોવા મળે તે પ્રમાણેની સંભાવનાની સાથે જૂન મહિનાની અંદર આખો જૂન મહિનો ગરમી, ઉકળાટ અને બફારાનો લોકોએ સામનો કરવો પડી શકે
તે પ્રમાણેની પરેશ ગોસ્વામીએ પણ આગાહી મિત્રો કરી છે। ત્યારે હવે પછી આપણે એ પણ જાણી લઈએ કે શું મિત્રો અત્યારે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીની અંદર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય છે કે નહીં। તો મિત્રો અત્યારે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીની અંદર કોઈ પણ પ્રકારનું વાવાઝોડું કે વરસાદી સિસ્ટમ સક્રિય નથી। ખાસ કરીને લાંબા ગાળાના અનુમાનમાં તમે જોઈ શકો છો 12 તારીખ આજુબાજુ 13 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બની રહ્યું છે ને જે લો પ્રેશર મધ્ય ભારતના ભાગોને પાર કરી જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો ગુજરાતની નજીક આવી તેવી સંભાવના છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં 18 તારીખથી લઈને મિત્રો 25 તારીખની વચ્ચે ધોધમાર વરસાદની સંભાવના અત્યારે લાંબા ગાળાના અનુમાનમાં જોવા મળી રહી છે।